ઘરમાં ઈ કે કોફી ના પડીકા પડ્યા, આટલી બધી તો કઈ કોફી કે મોંઘી હોય. કીધું મમ્મી 498 ની હતી તો ખોટો ટાઈમ બગડે. અને શેક બીજા, ઓ ભાઈ કરંદુલા, તમને કોઈ ઇન્વિટેશન નથી આપ્યું. બીજું એવું કે મમ્મીનું એવું છે કે ભાઈ લઈને એક તો તમારી તબિયત પર અસર થાય ને, 2 નંબરમાં કે મહેનત વધારે એમ. મારે 2 જણા છે ને અમારે કઈ જરૂર નથી. તું તો ઈ કે વહી જઈશ તાર સાસરે ને આ છે કે તું ફ્રીજની સેવા કરજે, મારે નથી કરવી. મારા સાસરે છે 2 છે અને ત્યાં તો કંટ્રોલ કરવાનું છે, કેમ કે એક ફ્રીજ તો આખું ખાવા પીવાની વસ્તુનું જ ભર્યું હોય. આઈસ્ક્રીમ, ક્વોલિટી, કુલ્ફી, ફ્રૂટ્સ, ઠંડુ ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે. અમે એટલે તો તમારે ધ્યાન જ રાખવું પડે. ઓલું તો આપણે એમ થાય છોડો ને ભાઈ, બહારથી મંગાવું છે નથી મંગાવું. પેટમાં ઠંડક કરવી પડે પણ બહારની ઠંડક ના ચાલે. હમણાં મેં પપ્પાને ફોન કરીને કીધું, મેં જો તરબૂચ લેતા આવજો, પેટની ઠંડક નથી થઈ. તમારું સાસરું ક્યાં છે? લંડન. બહુ આગું છે ભાઈ, બહુ આગું છે. એટલે આવું છે. સાથે તમારું કેવું ટ્યુનિંગ છે? બહુ મસ્ત. મારા ઘરે નથી એટલું સારું છે. મતલબ કે અમારો ફોન ચાલુ હોય ને તો કલાક કેમ વહી જાય ને ખબર ન પડે. હું ક્યાંય બી હોય ને તો કલાક 2 કલાક અમારો ફોન ડ્યુરેશન, કોલ ડ્યુરેશન એટલું જ. આવશો જુનાગઢ નું તમને રાખ. મેં ભાઈ આખું જુનાગઢ જોયેલું છે. મારા મામાનું ગામ છે. હું જુનાગઢમાં જ બધા વેકેશન કરીને મોટી થઈ છું. મારા માસી, મારા મામા બધા જુનાગઢ જ હતા. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ દીદી. એટલે જુનાગઢમાં મેં બધું જોઈ લીધું છે. અને અડધા કુટુંબ, અડધા લગ્ન તો જુનાગઢમાં કાસની ઓલી વાડી છે ને એમાં જ થયા છે. કેમ કે કાસની વાડી એટલે સિસ્ટમ આપે કે નહીં, એટલું બધું રેન્ટ માં આપવું પડે. એટલે ઓલા ભવનાથમાં અડધા કરતા વધારે લગ્ન તો ન્યા કર્યા છે બધા રિલેટિવ્સમાં. આવો સુરત, હું સુરત જ છું ભાઈ. કેમ છો મેમ? જય શ્રી કૃષ્ણ. જીત સિંગલ ચાઇલ્ડ છે? નહીં, એક ભાઈ એક બેન. અમે બંને બહેનો સરખી. મતલબ સિસ્ટર મારા કરતા 15 દિવસ મોટા છે. ક્યારે આવશો જુનાગઢ? હવે નથી આવું. હવે નથી. ત્યાં જે મામા હતા એ એક્સપાયર થઈ ગયા અને 2 માસી બી એક્સપાયર થઈ ગયા. તો ત્યાં કઈ હવે નથી, એટલે નથી આવતા. છે બેનની છોકરીઓ નહીં, પણ એટલું આવવાનું ના થાય. લવ સ્ટોરી વાત કરો ને વિશા, યુટ્યુબમાં છે વિડીયો જોઈ લેજો, નહીતર હું ચાલુ કરીશ ને તો મારે 2 કલાકે ઓછી પડશે. રાજકોટ આવો એટલે મળીએ પાકું પાકું. આવો. ઉગાન્ડા એવું ક્યાં એવું? શી ઇઝ મેરીડ? નો, નોટ યેટ. કેમ છો દીદી? બસ જો ખાઈ પીને તાજા માજા, ગાલ નીકળતા જ જાય છે, નીકળતા જ જાય છે. તમે સિંગલ છે? ના ભાઈ, લગ્ન થઈ ગયા છે મારા, છોકરાઓ ઓન ધ વે. તમારી જીતની ભાષામાં. હાય કોમલ બોરા, હાય. લવ સ્ટોરી થોડીક તો કયો મજા આવે. એ અધૂરી નો મજા આવે. અમે કરશું એક દિવસ, ત્યાં જઈશ ને પછી થોડાક ટાઈમ પછી મગન બાપા ને ત્યાં કે પણ મોબાઈલ ઓળખી નહીં. થોડીક તો કંઈક વાત કરો. શું વાત કરું? આઈ લવ આર લવ સ્ટોરી. દીદી એટીટ્યુડ વાળા વિડીયો બહુ મસ્ત બનાવો છો. મને ક્યારેક એમ થાય કેવી રીતના જાય છે મારા ફેસ પર. મારામાં તો જરાય છે નહીં. બહુ ગમો છો દીદી, બરાબર. જય મેલડીમાં, જય મેલડી, પૂજા દી. તો હું લાગે પણ એવા ચાલે, બોલો. તો જેવું આપણા ફેસ ઉપર શૂટ ના કરતું હોય એના કરતા વિરુદ્ધ વિડીયો ચાલે. આ બધા ક્વેશ્ચન કેવા પૂછે, એ તો શું
જય મેલેડીમાં, જય શ્રી કૃષ્ણ. લવ સ્ટોરીની લવ સ્ટોરીમાં તો એવું છે, થોડુંક કહું. જો અમે લોકો ડિસાઈડ કરતા હતા કે મેરેજ કરવા છે. મતલબ આમ જીત કે ચાલી એને મને પહેલા બી કીધું હતું, આજથી 4 વર્ષ પહેલા એને મને એવું કીધું હતું કે લેટ્સ ગેટ મેરીડ. પણ ત્યારે એવું હતું, એક સ્ટેટમેન્ટ મારું એવું હતું કે મારે શ્રી હાવ નો વન થિંગ, બોયઝ જેટલા અગ્રેસિવ હોય ને એટલા પ્યોર હાર્ટેડ. યસ, આઈ એગ્રી. તો ત્યારે મારું એક સ્ટેટમેન્ટ એવું હતું કે મારે પહેલેથી, હું નાની હતી ને ત્યારથી એવું હતું કે ભાઈ હું મારા પેરેન્ટ્સને એક જ છું. હિરેન પરમાર કેમ મેસેજમાં જો હું કઈ કેતી હોય ને એટલે આમાં સવાલ આવે ને પછી લિંક તૂટી જાય, મજા ન આવે. કેમ મેસેજ નો જવાબ નથી આપતા? હિરેન પરમાર આપું જ છું. હવે પરમાર એટલે મને ખબર નથી ઓળખું છું કે નહીં, પણ હું આપું જ છું, બધાને તો આપું છું મેસેજ નો જવાબ. તમે ક્યારે જાવ ને કે ટાઈમ આવશે એટલે વહી જાય. તો હા, એક સ્ટેટમેન્ટ મારું એવું હતું કે મને હું એક જ છું, ભાઈ બહેન નથી. તો નાનેથી થેન્ક યુ દી વાત કરવા માટે. હા, વેલકમ. મારું એક માઇન્ડમાં એવું હતું કે ભાઈ મારે જો મારી સોસાયટીમાં મળે ને તો બાજુની સોસાયટીમાં નથી જવું. મતલબ કે મારે મારા પેરેન્ટ્સની નિયર બાય રહેવું છે બહુ, એમ. કેમ કે હું એક જ હતી એટલે ઓફકોર્સ કોઈ બી એક ચિલ્ડ્રન હોય જે વન ચાઇલ્ડ, એને એવું હોય કે ભાઈ મમ્મી પપ્પાની નજીક રહ્યો તો સારું. પણ પછી હા, એક અહીંયા હોય કિસ્મત. કેટલી સિટી થઈ? આ તો હાઉસ લો ગેસ હતો એટલે પેલી જ થઈ જશે. તું એકવાર બંધ કરીને મને ચેક કરી લેવા દે. તમારે વાત કરતી હતી ને એમાં શાક જો કે વાંધો ન થાય, હું ચેક કરી લઈશ. હમણાં વરા નીકળ્યા ને એટલે હું જોઈ લઉં. મમ્મી કીધું તો ક્યાં હતા? જો આવું થાય આમાં કેમ? હા, એટલે કોઈને બી એવું હોય કે નથી જવું. તો એક વસ્તુ મારી આવી હતી. બીજી સાઈડ લવ સ્ટોરીમાં એવું હતું કે જયારે અમે લોકો પહેલી વાર લાઈવમાં મળ્યા ને પછી મારું એક વસ્તુ હતું કે બધાની સામે હું બધા વાત કરી લેતી, બરાબર. પછી કોઈનો બી મેસેજ આવે ને તો અવોઇડ, હું બધાને આન્સર ન આપું. હું ગર્લ્સને બધાને આન્સર આપવામાં ઘણી બધી ગર્લ્સ હશે ને તો એને ખબર હશે, જેનું જેન્યુઅન આઈડી હોય. મેં લોકો સાથે વિડીયો કોલમાં વાત બી કરેલી છે કે આ જે લેડીઝો છે ને એવું કહે કે ભાઈ તમારી સાથે એકવાર વાત કરવી છે તો હું કરું છું. બહુ બધાને મેં વાત કરી છે ને સારું એવું બોન્ડિંગ બી છે ઘણી બધી લેડીઝ સાથે. આમાં ઘણા બધાને હું નામ લઈને રિપ્લાય આપતી હોય, તમે જોતા હોય તો એટલી જલ્દી રિપ્લાય ના કરતી. પછી ઈ ટાઈમે છે ને આમ કેવું હતું, અમે તો મળ્યા ત્યારે 8-10 કેમાં ફરતા હતા. એટલું બધું આઈડી આવું નહોતું, સ્ટ્રોંગ નહોતું. તારા હસબન્ડની આઈડી બનાવી, મારા હસબન્ડની આઈડી બનાવી. ઓકે, આવું થવા માંડ્યું. તો ક્યાં હતા આપણે? હા, તો મારો બર્થડે હતો અને લાઈવ કરવું હતું. અમે લોકો મળ્યા એ રીતે 4-5 વખત લાઈવમાં મળ્યા હતા. પછી ખાલી હાય હેલો ઓનલી, બસ. ક્યાંથી છો, ક્યાંથી નહીં, એવું. પછી મેં કીધું એમ સેમ કે ભાઈ લાઈફમાં શું છે, તો કે અહીંયા નહીં મારે મેરેજ કરીને સેટ થવું છે, કેમ કે હું મારા મમ્મી પપ્પાની એકની એક છોકરી છું, એટલે મને ક્યાંય બહાર જવાની કોઈ ગણતરી નથી. ના કમેન્ટ ઓફ નથી કરી, ભલે રે. એટલે આવું હતું. પછી મારો બર્થડે હતો ને તો ઈ ટાઈમે છે ને આવી રીતે કેમ અત્યારે આપણે નોટિસ કરીએ કે ઘણાની ખરાબ કમેન્ટ આવે તો આપણે તરત બ્લોક કરી દે. તો ઈ ટાઈમે તો કેવું આ બહુ જ વધારે લાગતું. અત્યારે તો એક આદત થઈ ગઈ કે ભાઈ લોકો છે ખરાબ, ફેક આઈડી વાળા છે તો એને અવોઇડ કરવાના, ઇગ્નોર કરવાના, બ્લોક કરવાના. દિલ પર નહીં લેવાનું, માઇન્ડમાં નહીં લેવાનું, બાકી તો આપણું મગજ જ ખરાબ થાય. મારા જોડે બી કરેલી છે વાત તમે. હા, તો મારો બર્થડે હતો ને, મારે લાઈવ કરવું હતું. એટલે મને કે ચાલ તું લાઈવ કર, હું કે બેઠો છું બાજુમાં. એટલે મેં એવું કીધું, બધું મારે નથી કરવું, ખાલી ખોટા કોઈ ખરાબ કોમેન્ટ કરે ને તો આપણો દિવસ બગડી જાય. મેં કીધું આવી રીતે હાય હેલો થતું હતું. ઇન બિટવીન 1-1.5 મહિના જેવું થયું હતું મારો બર્થડે આવ્યો. બર્થડે નું લાઈવ તો નહીં હોય, પણ સ્ક્રીનશોટ મેં ક્યાંક તો મૂકેલા છે મારી હાઇલાઇટમાં, કશે છે. તો મને કોલ આવ્યો રાતના 11 વાગે કે જોકે એ ટાઈમ એની પહેલા બી એની સાઈડથી એવું હતું કે મતલબ મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે હા, તો મને કે હું બાજુમાં બેઠો છું ને કે તન કોઈ નહીં અડે, કે લાઈવ કે એટલે કોઈ પણ છોકરીને કોઈ છોકરો એવું કે તને કોઈ કાંઈ નહીં કે હું તારી બાજુમાં બેઠો છું, એટલે ઓફકોર્સ કોઈ બી છોકરીને એક વસ્તુ સારી લાગે કે હા એ વ્યક્તિ મારી બાજુમાં છે તો કોઈ મને કઈ નહીં કીધું, ઓફકોર્સ સારું લાગે. પછી તમે મને આન્સર આપેલો છે દી. હા હશે, એટલે હું લેડીઝને મોસ્ટ ઓફ આપું જ છું આઈડી જેન્યુઅન હોય તો.
બાકી ઘણી બધી લેડીઝના આઈડી તો ફેક જ હોય. પછી ઈ દિવસથી છે ને મને એમ લાગ્યું કે નહીં યાર કાંઈક તો છે છોકરામાં, મને કેમ ક્યારેક કોઈને લઈને આવું નથી થયું. તો મેં સાથે વાત કરવાનું ચાલુ કરી. તે દિવસે રાત્રે મેં વાત કરી અને તે દિવસે હું નામ નહીં લેવું અહીંયા કોઈના, બટ એ ટાઈમે મારા ફ્રેન્ડ રહી ચૂકેલા જે એક વ્યક્તિ સાથે અમે વિડીયો કોલમાં વાત કરતા હતા, અને એને એવું કીધું એ વ્યક્તિને કે માને આ છોકરી સાથે લગ્ન કરવા છે, તો આ છોકરી કેમ ના પાડે છે, તમારે સમજાવો ને. પછી તોય મેં તો મેં એને એવું કીધું હતું કે લેટ્સ બી ફ્રેન્ડ્સ, હું વિચારીશ. પછી અમે લોકોએ વાત કરવાનું ચાલુ કર્યું. ઇન બિટવીન એનો બર્થડે આવ્યો, 15-20 દિવસથી હું સારી રીતે વાત કરતી હતી, હાય હેલો કેમ છે, ક્યાં છે, શું છે, એ બધું કે હું અહીંયા છું એમ. પણ એ ટાઈમે એની એક કરંટ ગર્લફ્રેન્ડ હતી. એટલે મને એવું કહેતો કે અમારા વચ્ચે એવું કઈ છે નહીં, અમે બહુ જલ્દી અમે લોકો અલગ થઈ જવાના છીએ, કે મારતાથી છુપાવવું નથી, તું તને કહી દઉં, બટ એ મારા હારે હોય ને તો તારે ફોન નહીં કરવાના, કેમ કે બધું બહુ બગડી જાય છે. હું ઘરે આવીને તને સામેથી મેસેજ કરીશ. મેં તું વાંધો નહીં, આઈ ટ્રસ્ટ યુ, મને કાંઈ વાંધો નથી. તો હું એના વાત કરવા માટે આખી રાત જાગતી, કેમ કે આપણે અહીંયા 5 વાગે ને ત્યારે રાતના 12 વાગે, રાતના 11-12 ઘરે આવે. એ મને ફોન કરે, ક્યારેય ન ઓછું કે ફોન તો કરે જ. યુટ્યુબમાં મૂકજો, હું બધા મૂકું જ છું. ઈ પછીનું ચેપ્ટર છે, મિસિસ આસોદરિયા. એ વસ્તુ બહુ પછીની છે. હું જે વાત કરું છું, અમે લોકો મળ્યા હતા ફર્સ્ટ ટાઈમ લાઈવમાં 3 એપ્રિલ 2021. પછી મારો બર્થડે આવ્યો 27 મે 2021. ઈ લઈને એનો બર્થડે આવ્યો 14 જૂન 2021. શું કામ ભાઈ, તમે નો સાંભળવું હોય, હું તમને નથી સલાહ ઇન્વાઇટ નથી કરતી, તમે પ્લીઝ વયા જાઓ. લિંક નહીં તોડો ને યાર, અહીંયા કોણ છે આ? આને તો રિપોર્ટ કરો તો ભાઈ બધા આઈડી ને, ખરેખર યાર આમાં કેમ કેવું લ્યો છે. તો ક્યાં હતા? હા, એનો બર્થડે આવ્યો. પછી ખબર નહીં, 15-20 દિવસ જે મેં યાર વાત કરી ને, તો પેલું હોય ને હાર્ટમાં હાર્ટ બસ એના જેવું. તો મને સારું લાગતું હતું એમ. સ્ટીલ હજુ મેં એવું તો વિચાર્યું જ નહોતું કે મેરેજ સુધી લાઈક, બટ એવી એક ફિલિંગ્સ હતી પોઝિટિવ એમ. કેમ ખબર, કેમ કે એના ફ્રેન્ડ સાથે બી મને ફોન કરે ને, તો એ ટાઈમે એના લાઈવમાં બી એવું કહી દેતો એમ કે એક એ વ્યક્તિને છોડીને આખું ઇન્સ્ટાગ્રામ તમારું, તો એ વ્યક્તિ હક જતાવવા માંડ્યો તમારા કે તું મારી જ છો એમ. કોઈ આટલો હક જતાવે ને તો કોઈ બી છોકરીને સારું લાગે. જેને ક્યારે જયારે એને ખબર હતી, કેમ કે કોઈ બી વ્યક્તિને તમે ફોન કરો ગમે ત્યારે ફોન ઉપડે. ટીલ ના આજની તારીખે બી કોઈ દિવસ બિઝી ન આવતો હોય, ફોન ગમે ત્યારે ઉપડે. નાનેથી નાની વસ્તુ એ બીજી શેર થતી હોય તો તમે એવું કે આંખ બંધ કરીને ટ્રસ્ટ કરી શકો, જે હું એના પર એ ટાઈમે કરતી હતી. હવે એ ટાઈમે ખબર જ છે બધાને કે એવા સીન હતા કે એને ડ્રિંકની એવી આદત હતી, એના ફ્રેન્ડ્સ એવા હતા બરાબર વધારે. એટલે તો એ મને ઘરે આવીને ફોન કરતો. એ ટાઈમે જયારે મને મળ્યો ને એના 10 દિવસની અંદર એના ઘરે કહી દીધું કે મારા છોકરી સાથે મેરેજ કરવા છે. પણ ઇન બિટવીન એ જે છોકરી હતી ને એ શું કરે, અને ડ્રિંક કર્યું હોય ને તો એનો ફોન લઈ લઈ મેસેજ ચેક કરે. એટલે એને ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ હતી કે અમારું પૂતું કટ થઈ જાય એની સાથે બહુ. એટલે એને મને ધમકી વાળા મેસેજ આપ્યા હતા કે તને શરમ નથી આવતી, અહીંયા રહીને આટલી બધી છોકરીઓ વાળા વાત કરે છે, તોય તું એની યાર વાત કરે છો, તને શરમ જેવું નામ જ નથી, હું એની સાથે હોઉં છું, તું શું કામ એની વાતો માને છે એમ. મને પાછળ જેવા મેસેજ કરતી હતી. હવે મારી સિચ્યુએશન એવી હતી કે હું કોની વાત માનું. મળી તો હું કોઈને નહોતી, હું તો અહીંયા હતી ને. પણ તમે કોઈની સાથે વાત કરો એટલે ટ્રસ્ટ કરતા હોય વ્યક્તિ પર, અને એ બધાને ખબર છે કે એ ટાઈમે છોકરો બહુ બધી છોકરી સાથે વાત કરતો. તો એના લાઈવમાં ત્યારે તો કેવું શાંતિ વાળું લાઈવ હતું ને, તો 1000-1200 લોકો એમને થઈ જતા. બહુ નોર્મલ એવું લાઈવ હતું. મેં પાણીપુરી ખાતું તો હું એકલી એના લાઈવમાં હતી હતી, મને આજે બી ખબર છે. 1450 લોકો જોતા હતા, અને બહુ શાંતિ વાળું, કાંઈ કરતો નતો, લાઈવ હતું, ખાતો હતો ને એને સૂતો છે. તમે હું આવ્યો આયા? તમે હું આવ્યો આયા? ઓહો, જાવ ને રસોડામાં કરતા હોય કરો ને. હા, લવ સ્ટોરી ચાલુ છે યાર, મને શરમ આવે તું આવે.
વાયદો એ ટાઈમે મેં ઘરમાં એવું હતું, મમ્મીને કીધું હતું, પપ્પાને નહોતું કીધું કે આવું આવું છે, વિચારું છું. શું તો છે અત્યારે. મમ્મી જા ને તમારે જરા. ઓકે, તો પછી એનો બર્થડે આવ્યો. એના બર્થડે ઉપર બહુ મોટી વસ્તુ થઈ ગઈ હતી, કેમ કે સ્વાભાવિક છે, કોઈ વ્યક્તિ જે એની હારે રહી છે, હું આટલી દૂર છું, હવે આ બર્થડે ઉપર ફાઇટિંગ કરી નહીં તે, એટલે કે ભાઈ તું તો મને ભાવ જ નહીં આપતો, મને મેસેજનો જવાબ જ નહીં આપતો, મારે તારી સાથે વાત નથી કરવી, આવું બધું કરી નહીં તે એના બર્થડે ઉપર મેં એક ટેટુ કરાવ્યું હતું, જેનું એનું મેં નામ લખાવ્યું હતું ઉર્દુમાં મારા બેગ. અને રાત્રે બાંધીને બી એના બર્થડે દિવસે રાત્રે મેં એને કીધું કે તારું ગિફ્ટ. લાઈફમાં બહુ ઓછા વ્યક્તિ હોય જેના માટે તમને આટલું કરાવવાની ઈચ્છા થાય. હવે સ્વાભાવિક છે, તમે હરતા ફરતા બધાને તો સબૂત ન આપી શકો, કેટલાને આપીને તમે સાબિત કરો, તો લોકોની પોતાની જીત છે, લોકો વાતો કરવાના જ છે, બરાબર. વોટ એવર, આપણે હાચા એટલે આપણે એ બધી વાતોથી સ્ટ્રેસ નહીં લેવાનું. તો મેં ટેટુ કરાવ્યું. ટેટુ અત્યારે તો રિકવર કરાવ્યું હશે, બીકોઝ ઇન બિટવીન અમારી વચ્ચે ઘણું બધું થઈ ગયું હતું. તો એ શોક થઈ ગયો એમ કે ટેટુ. અને બીજી સાઈડ થી ઓલી છોકરીને એવું થયું કે મતલબ ઓલું કહેવાય ને કટાક્ષ રીતે એમ કે ભાઈ જે તમને શરમ આવી જોઈએ કે તમે એને મળ્યા નથી તોય તમે એના માટે આટલું બધું કરો છો. હવે એક પોઈન્ટ ઓફ વ્યૂ લોકોનો એવો આવે કે એને લંડન આવવું છે છોકરીને, એટલે છોકરી ગાંડી છે. બહુ સાંભળ્યું છે, મને કઈ ફરક ન પડે. વોટ એવર, સ્ટીલ મારું સ્ટેટમેન્ટ એવું જ હતું કે તારા માટે મારા દિલમાં આ વસ્તુ છે, બાકી હું એવી કોઈ શ્યોરિટી નથી આપતી કે હું મેરેજ કરીને ત્યાં આવીશ, બીકોઝ મારી લાઈફ અહીંયા છે, હું મારા પેરેન્ટ્સની એક જ છું, મારે આગળ નથી. થોડુંક બોલવાનું આ વસ્તુને લઈને છે. ઇન બિટવીન મેં કીધું એમ કે ભાઈ બહુ બધી છોકરીઓ હતી, બરાબર. પછી જુલાઈ મહિનો આવતા આવતા એવું થઈ ગયું, આ વસ્તુ થઈ ને પછી કેવું ખબર, ફાઇટિંગ વાળી વાત વધારે થતી કે તને તો મારી યાર રસ જ, તને મારો રસ જ નથી, તું મારી યાર ખોટું બોલે છો, મેં આટલું કરાયું એટલે હવે તું આવું કરે છો, તો પહેલેથી તારે આવું કહેવાય જ નહીં. અને અત્યારે હું વ્યક્તિની હારે રહું છું ને તો બહુ ડિફરન્સ છે. તમે હારે, જેની હારે તમે રહેતા હોય ને એ વ્યક્તિના લીધે તમારી લાઈફમાં ચેન્જીસ તમને દેખાય. તો આવું બધું થયું. અને હવે એમાં ચાલુ થઈ ગયું હતું કે ભાઈ એને અહીંયા જ આવવું છે એટલે આ બધું કરે છે, બાકી તો એને મળ્યો નથી કોઈ. કોઈ વ્યક્તિ તારા માટે આટલું કેમ કરી શકે. હવે જુલાઈ આવતા આવતા તો કંઈક નવું જ આમાં દેખાતું હતું બધું લાઈવમાં. હું કોઈના નામ નહીં લઉં, બટ આખું ગ્રુપ અલગ બની ગયું હતું. દે આર ફ્રોમ દિલ્હી, હરિયાણા, પંજાબ, એન્ડ બહુ બધા હિન્દી લેંગ્વેજ વાળા વ્યક્તિઓ ત્યારે એના ફ્રેન્ડ્સ હતા. અને ત્યાં મતલબ શું કહેવાય કે એની જ લાઈવમાં હોય એમ મોસ્ટ ઓફ. અને હું એક ટાઈમ એવો આવ્યો હતો કે હું બ્લોક થઈ ગઈ હતી, મને ખબર નહોતી રીઝન, બટ હું બ્લોક થઈ ગઈ હતી. ઇન બિટવીન હજી હું નામ નહીં લઉં, કોઈ બીજાનું લાઈવ હતું, એડ કર્યા હતા મેં, મારા લાઈવમાં બીજાને એડ કર્યા હતા. અને મેં બધાને ખબર હતી કે મારી સાઈડથી શું છે, હું લાઈવમાં બોલતી હતી અને બધાને ખબર હતી. તો એ ત્યારે હું એવું કહેતી હતી કે ખબર નહીં દીદી હું થયું છે ને કે એણે મને બ્લોક કરી દીધી છે, તમને એને મેસેજ કરો ને મને અનબ્લોક કરે, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને સોરી કહી દો. અગેન મારો કાંઈ વાક નથી, મને ખબર જ નથી કે હું કેમ બ્લોક કરી છે મને, તોય મેં 1200 જણાની લાઈવમાં મેં એવું કીધું હતું કે સોરી, મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તું મને અનબ્લોક કરી દે ને પ્લીઝ. તો એ લાઈવમાં આવ્યો, હસીને વાત બી કરી બહુ સારી રીતે, પણ એ ક્યાંક ને ક્યાંક મને અવોઇડ બતાવતો હતો. એક વસ્તુ એવી હતી એની સાઈડથી કે રોકી નહોતો, મારી પાસે આવતો હતો પણ અવોઇડ બતાવતો હતો. તો આ બધી વસ્તુમાં એક વસ્તુ મને બહુ ગમતી હતી, અમે ગમે એટલું બાંધ્યા છીએ ને પણ એને ક્યારેય, એક વસ્તુ એ છે કે એક ટાઈમ એવો હતો કે એની આઈડી એના ફ્રેન્ડ્સ બી વાપરતા હતા બધા સાથે વાત કરવા માટે. હવે એના આઈડી ને એવું બધું હું હેન્ડલ કરું છું ને એટલે મને ખબર છે. ઓફકોર્સ મેં બધી છોકરીઓના જૂના મેસેજ મેં ખુદ જોયેલા છે, મેં ખબર છે. અને અમારી બે વચ્ચે એટ પ્રેઝન્ટ એવું છે કે મને કોઈ બી આ છોકરી આવીને એવું કહે છે ને કે અમારા વચ્ચે આવું હતું, તો મારો આન્સર એ હશે કે મને ખબર છે, બીજું બોલ.
એટલે એવું રિલેશન રાખ્યું છે કે હું નથી ઈચ્છતો કે ક્યારેક કોઈ થર્ડ વ્યક્તિના લીધે આપણા રિલેશન પર કોઈ પણ પ્રકારની નેગેટિવ અસર થાય. જે હોય એ શેર કરીએ છીએ અમે, જે કંઈ બી નાનામાં નાની વાત. કેમ કે અત્યારના રિલેશન તૂટવાનું મેઇન કારણ છે કે બિલકુલ બહુ માઇનર એવી વાત હોય ને તો. અને અમારા બંનેનો સ્વભાવ છે, જો ઘર હોય ને વાસણ ખખડતા જ હોય, કોઈ પણ નાની નાની વાતમાં ફાઇટિંગ થતી જ હોય, પણ એક ગરમ હોય તો એકને ઠંડુ થઈ જવાનું, વાંધો નહીં. તમે ફોન કટ કરી નાખો ગુસ્સામાં, એના કરતા એક કામ કર, અત્યારે બરાબર નથી, આપણે થોડી વાર રહીને વાત કરીએ. એ થોડી વાર ને તમે 4-5 કલાક આપી દો ને, એટલે એ ગુસ્સો આપોઆપ બેનો ઠંડો થઈ જાય ને, એટલે એ તમને ખબર ન હોય 5 કલાક પછી કઈ વાત ઉપરથી તમે બાંધ્યા હતા. તો આવું છે. ઘણી વખત 18 કલાક ફોન ચાલુ હોય પણ તમારી પાસે વાત કરવા માટે કઈ ન હોય, છતાંય તમે સામે હોય. અને ઘણી વખત તમારી પાસે કલાક હોય ને કહેવા માટે 15 કલાકની વાતો હોય તો કલાક ઓછી પડે. તો આવું છે. તો હું ક્યાં હતી? હા, પછી ગ્રુપ બીજું બધું દેખાવા માંડ્યું હતું, એટલે પછી મને એવું લાગ્યું કે હા યાર છોકરો દૂર છે, જેને હું મળી નથી, એની સાથે આટલો ટ્રસ્ટ ને મેં આવું જે કઈ બી કર્યું હતું. હવે કેવું થાય, વધારે જેમ જેમ વ્યક્તિઓ સાથે એક વ્યક્તિની વાત થાય ને, એટલે સ્ટેટમેન્ટ બહુ બધા નીકળે. તો મોસ્ટ ઓફ ધેમ એવું સ્ટેટમેન્ટ પાસ કરતા હતા કે એને લંડન જવાનો બહુ ભડભડિયો હતો ને, એટલે એ તારી વાત કરતી. મારી સાઈડથી ક્લિયર હતું કે તારે મને લઈને જેને પૂછવું હોય, મારા આટલા બધા ફ્રેન્ડ છે, જેની વર્ષોથી મારા એક ને એક ફ્રેન્ડ છે, ઇન્સ્ટાગ્રામમાં બધા ઓળખતા જશે મારા ફ્રેન્ડ્સ ગ્રુપને, પૂછવાનું મેં કીધું, રિવ્યુ લેવાની, આપણે ક્યારેય કોઈ દિવસ કોઈ ના પાડતા જ નથી. તો એવું છે, એવું થયું. પછી ઓછું થતું ગયું. મારી સાઈડથી હતું, હું 2-3-4 દિવસ એનો ફોન આવે તો ખુશ થઈ જતી. આજે મેં મેસેજ કર્યો હોય ને એનો 72 કલાક પછી રિપ્લાય આવે, તોય મને એમ થતું કે નહીં, કાંઈક તો છે યાર, કેમ મને રિપ્લાય આપે છે. ના મમ્મી, હું થોડી વાર રહીને, એની હજી મોર્નિંગ નથી, સુવા દો ને બિચારાને. લે પછી ઇન બિટવીન મેં કીધું એમ કે જો માણસ છે ને પોતાની લાઈફમાં ભૂલો કરે, કોઈ દૂધના ધોયેલા હોતા નથી. નાની 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 ભૂલ બધાથી થતી હોય, કોઈ બી ને. હું છું તો ઓફકોર્સ એટ પ્રેઝન્ટ મને ખબર છે કે મેં જે કંઈ કર્યું છે એ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી રાઈટ છે, બટ મારા પેરેન્ટ્સ કન્યાદાન કરવાના હકદાર છે. જે હક મેં એની પાસેથી લઈ લીધો, હું એકની એક દીકરી હતી ને, મેં મારી મરજીથી લવ મેરેજ કર્યા, મારા માઇન્ડમાં આવ્યું ને મેં કર્યું, તો ક્યાંક ને ક્યાંક મેં લોકોને હર્ટ કર્યા, એનું બી વળતર મને મળશે, મને ખબર છે. તમને 2 પોઈન્ટ ખબર હોય કે આનું આવું થવું જોઈએ, આવું ન થવું જોઈએ, આમ જ થવું જોઈએ, છતાંય તમે એમ કરો, એની પાછળ કઈક રીઝન હોય. મેં લોકોનો હક છીનવી લીધો. હજી અહીંયા છું, નો ડાઉટ, હું ભાગી નથી. મેં પ્રોસેસ વાઇઝ મેં મારા પપ્પાને કીધું હતું કે હું લગ્ન કરવાની ઈચ્છા રાખું છું, મારી સાથે લગ્ન કરવા છે. તો મેં આગળના લાઈવમાં કીધું હતું, હજી કહું છું, મને મારા ફાધરે એવું કીધું હતું કે જે કાંઈ પણ થયું છે તમારી વચ્ચે, એના પછી મારી સાઈડથી ગ્રીન સિગ્નલ નહીં આવે. મારા માટે હાલ છે, હવે નથી કરવા, મમ્મી લેટ થઈ ગયું, લોટ બાંધીને. મારી સાઈડથી ક્યારેય એક્સેપ્ટેબલ નહીં હોય, પણ તને તારી લાઈફ દેખાતી હોય, તું ટ્રસ્ટ કરી શકતી હોય કે મારું અહીંયા ફ્યુચર છે, તો યુ કેન, તું તારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. મને કોઈ બંધનમાં બાંધીને નહોતી રાખી, અને હું કહીને ગઈ હતી કે હું આવીશ ત્યારે મારા મેરેજ થઈ ગયા હશે. મારી બી ઈચ્છા હતી કે એ લોકો કન્યાદાન કરે, બટ એની ઈચ્છા નથી. બધાની પોતપોતાની એક અલગ ઈચ્છા હોય, પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય, એની નથી. અને હું ફોર્સ ન કરી શકું કે તમે આ કરો જ. એને જ્યારે પણ એવું લાગશે કે નહીં રિયલીમાં તો ખુશ છે, ત્યારે માફ કરી દેશે. તો આવું બધું થયું. પછી ઇન બિટવીન મેં કીધું એમ કે માણસથી ભૂલો થતી હોય, તો એવું બધું વધારે ચાલતું હતું સોશિયલ મીડિયામાં. મમ્મી લાઈટ ચાલુ રાખ પ્લીઝ. તો મોટી લાઈટ તું કરે. પછી મેં કીધું એમ જેમ વધારે વ્યક્તિઓ થાય ને એમ વધારે પોઈન્ટ ઓફ વ્યૂ થાય. તો એની પાસે જેમ મારી વસ્તુઓ જતી હોય, મારી પાસે એની આવતી હોય. પછી નેગેટિવ વસ્તુ આવે ને એટલે તમારું માઇન્ડ ઈ જ વિચારે. વ્યક્તિ તમારા માટે સારો હોય ને તો ખરાબ થઈ જાય.
અમને એમ નથી કહેતા કે પ્લીઝ બે વચ્ચે ક્યારેય ત્રીજાને નહીં આવવા દેતા. 10 જણા હોય, 10 મોઢા હોય, 10 વાત હોય, તો બધાના અલગ અલગ મિનિંગ નીકળે. મારી વસ્તુ તમે છ જાઓ તો જે મને ઓળખતા નથી નહીં મારા વિશે 10 લાઈન કહી દે, જ્યારે મને ઓળખતા જ નહીં. અને ઘણા લોકો મને ઓળખતા હશે ને બહુ સારી રીતે, બહુ મારા નજીકના હશે, તોય મારા વિશે સારું બોલતા કતરાશે. આંટી લીધી થોડી એવું છે. મેં કીધું ને, હું તો બોલવામાં એવી છું કે હું જો લવ સ્ટોરી કહેવા રહીશ ને તો મને આખો દિવસ ઓછો પડશે. સ્ટીલ મારી પાસે 3 વર્ષ બિફોરના ચેટિંગ થી લઈને અત્યાર સુધીનું છે. આઈ નેવર ડિલીટેડ ધ ચેટ વિથ જીત. તો હા, પછી એવું બધું થવા માંડ્યું. અમે લોકોની વસ્તુ ફાઇટિંગ ઉપર આવી ગઈ. ઓફકોર્સ હવે 4 વર્ષ પહેલા મેચ્યોરિટી લેવલ ઓછું જ હોય. વાસણ સાફ કર, વાસણ ધલ કુમાર બાકી રહી જાય તમારે જીજાજી છે. બરાબર, હું નહીં કહું. તમારા ડેડીએ જીતને એક્સેપ્ટ નથી કર્યું, નહીં નથી કર્યું, પણ મારી સાથે કોઈ પ્રોબ્લેમ નથી. મારી સાથે ખાય પીવે, ઉઠે બેસે, હું જે માંગુ એ લઈ આવે. મને બહુ મજા આવે છે લવ સ્ટોરી સાંભળવાની. ટ્રુ લેવની મજા આવે. યસ, આઈ એગ્રી. છે હજી વિચાર કરો કે આ અનનોન લોકો ઓળખતા ના હોય એવા લોકોની લાઈવમાં આવીને જો આવી કમેન્ટ કરતા હોય તો એ લોકોના રિલેટિવ્સ જે હોય એની છોકરીઓની એ લોકોની તો કેવી ઘરમાં વાતો કરતા હશે, જેનું કાંઈ જ નથી. એ લોકો મારા વિશે જો ખરાબ બોલી શકતા હોય, મારી લાઈવમાં આવીને ખરાબ કમેન્ટ કરતા હોય, તો એ લોકો એના ઘરમાં એની છોકરીઓની તો કેવી વાતો કરતા હશે. ક્યારે વાત પણ નથી કરતા તમારા ડેડી જીત સાથે? નહીં, નથી કરતા. રિસેન્ટલી હમણાં બર્થડેમાં જ મારા ફાધરનો બર્થડે હતો, તો આવી રીતે હું વાત કરતી હતી ને, મને પપ્પાને આપ મારે વાત કરવી છે, તો મારા પપ્પાએ ના પાડી દીધી કે નહીં, હું નહીં કરું, મને વાત નથી કરવી. સો એને કહી દીધું વાંધો નહીં, તું કહી દેજે મારા વતી. બહુ આવું થાય ને ત્યારે જે મેચ્યોરિટી લેવલ હોય ને બહુ 4 ગણું રાખવું પડે, નહીંતર તો આમાં બધા ગરમ થઈ જાય. હવે કેવું થાય, જો ઈ આ વસ્તુને લઈને ઈ ગરમ થાય તો ફાઇટિંગ અમારી વચ્ચે થઈ જાય ને. બધી સિગરેટ્સ પીવે, તમે કેમ કશું બોલતા નથી? એમાં એવું છે કે ઈ હું આજુબાજુ ન હોય ત્યારે પીવે છે, એટલે હું જઈશ પછી થોડુંક થઈ જશે. ઈ ટેન્શન તમે ન લો, સંભાળી લો. તો ક્યાં હતું? પછી આવી રીતે 10 જણા, 10 મોઢા, 10 વાતો, નેગેટિવ વસ્તુ ચાલી. ઇન બિટવીન મને થર્ડ પાર્ટી તરફથી વધારે મેસેજ આવતા હતા કે ભાઈ શું ઈચ્છે છે તું, તને અહીંયા જવું છે, તારામાં શરમ નામની વસ્તુ નથી, તને આટલું બધું અવોઇડ કરે છે તોય તું કેમ મેસેજ કરે છે, તને ના કરવા જોઈએ, તને અહીંયા જવું છે. બહુ જલ્દી માની જશે જીત માટે. થેન્ક યુ. સુઈ જાને છે ડાય રાજુભાઈ, આવું કરો મને વહી જાય છું. તમે લવ સ્ટોરી ની વાત ચાલુ રાખે છે, આ બધા મારા જ જાણીતા આવીને મને આવું કરે છે, હું રોવા માંડીશ. આલિયા રોય, હાય હાય, ઓળખું છું? ડુ આઈ નો યુ? આલિયા રોય. જય માતાજી, જય માતાજી. હાલો, 2 વાગી ગયા, હવે તમારે બંધ કરવું પડશે. હવે પછી ગયા આમાં વધારે આવી બધા પટેલ છો તમે, નહીં દરજી. દરજી હા, મારા ઘરે જ. બધા એમ જ જોઈ દીધી. મા બાપને થોડુંક એવું થાય એટલે બધું સમય જતા સરખું થઈ જાય. વિઘ્ન ને બોલો એમાં પણ વિઘ્ન. એવું કાંઈ વિઘ્ન નહીં. જો લખાઈ ગયેલું હોય, જે થાય સર્વસ્યાપી ભવેદ વેતુ. લાઈફમાં તમારી સાથે જે કાંઈ પણ થાય છે એની પાછળ એક કારણ છે, અને જે થાય એ સારા માટે જ થાય. અમે લોકો એવું બિલીવ કરીએ છીએ કે અમારી વચ્ચે જો એ વસ્તુ ન થયું હોત તો અત્યારે એકબીજા માટે જે માન, જે રિસ્પેક્ટ જે છે એ ના હોત. તો અમે એવું બિલીવ કરીએ છીએ કે જે થયું એ સારું થયું. બેસ્ટ આપ તો बहुत खूबसूरत हो है ના નહીં ચાલુ. તમારા મમ્મીને દેખાડો ને અહીંયા પેલી સાઈડ છે કિચનમાં. હાય, બાકી આપને બાપને દીકરી વાલી જોઈ? હા, ઓફકોર્સ.
યુટ્યુબમાં શેર કરજો ને. હા પ્લીઝ, કરીશ 2-3 દિવસ કરીશ. અહીંયા ક્યાં તડકો છે મમ્મી? તું નાખીશ પણ લેવા આવો. અચ્છા હા, તમે ઓલા માર્કેટ વાળા દીદી છો. આવીશ મારે સાડી લેવાની. જીતિયાને ફોન કરી લાવવા હમણાં લે છે, એનો ફોન ચાલુ જ છે. ફોન ચાલુ છે. મારા આ ફોનમાં ફોન ચાલુ હતો, પછી મેં મારા બીજા ફોનમાં એડ કર્યું અને આ ફોનમાં લાઈવ કર્યું. મારા પપ્પા નથી, બહુ અઘરું છે ભાઈ પપ્પા વગર રહ્યું. સમય પછી બધા માની જાય દીધું. યસ ઓફકોર્સ, લાસ્ટમાં એ તો એવું જ ઈચ્છતા હોય ને કે મારી છોકરી ખુશ છે. જો મને એટલી ખબર પડે, તમે કોઈને એક્સેપ્ટ ન કરી શકતા હોય ને તો તમે એનું સારું ના બોલો તો કાંઈ નહીં, પણ ખરાબ નહીં બોલો. આપણે હોય ને એવા જ બધા હોય, આપણા માટે ખરાબ કોઈ ન હોવું જોઈએ. અને આપણે કોઈને ખરાબ કહેવાની ઓલી રાખતા હોય ને તો આપણે છીએ એવું આપણે માની લેવાનું. 11 વર્ષ ત્યાં દીદી છે અને આઈ એમ સો સોરી. તો ખબર ન હોય ને. તમારા પપ્પા જોબ કરે છે કે બિઝનેસ છે પોતાનો? કપડાની શોપ છે, કપડાના મતલબ જેન્ટ્સ કાપડના શોરૂમ છે. કેમ છો? તમારા મમ્મી એક્સેપ્ટ કરી લીધી? હા એ તો વાત કરે રોજ. ઘણી વખત મારો ફોન ચાલુ હોય ને તો બ્લુટૂથ હોય ને તો હું એક આપું કઈક કે જમાય ક્યારે જીત પાસે જવાનું હોય જશે બહુ જોડી એ વાત કરે તમારા મમ્મી જોડે. હા કેટલા ફોન છે? એટલે 2 વાપરું છું, ફોન તો 4-5. એટલે કેમ વાપરો? 2 ફોન એટલે રાખું હું વિડીયો બનાવતી હોય ને તો ફોનની ફ્લેશ લાઇટ ચાલુ હોય, કેમ કે અત્યારે મારી પાસે સેટઅપ નથી, પેલા હતું. હા ચલો પૂર્ણ વિરામ કરશું. જીત ઇન્ડિયા ની આવે હમણાં તો આવીને ગયો. કેટલી વાર મને અહીંયા મળવા 3 વખત તો મળી ગયો, પછી 3 વખત દુબઈ મળી ગયો. સો ક્યુટ દી, થેન્ક યુ. 33 વર્ષની થઈ, કોઈ દિવસ કઈ કીધું નથી. મને એવી જ રીતે રાખી છે, કોઈ દિવસ કોઈ વસ્તુની ખાવા પીવા પહેરવા ઓઢવાની કાંઈ નહીં. પણ હા એક વસ્તુ છે, મને પહેલેથી નીતિ નિયમ હું કહેતા કે બહુ લેટ નાઇટ બહાર નહીં જવાનું. ક્યાંય ગયા હોય તો રાત્રે 10-10:30 11 આવી જવાનું. વધારે ક્યાંય બહાર જવું હોય તો મમ્મી સાથે જવાનું. સ્ટીલ હજી બી મારે પિક્ચર જો જવું હોય તો મારી મમ્મી હારે જ જાઉં. હાલો નીકળો, રજા રિપોર્ટ. તમે બધા બ્લોક કરો આઈડીને, બંધ થઈ જવા જેવા આઈડી તો. સ્ટોરી વાત ચાલુ રાખો. ચાલુ નથી રાખવી, 2 વાગ્યા સવા 2 પપ્પા આવશે, મારે કરવી છે રોટલી. બરાબર, આપણે પછી ક્યારેક કરશું કન્ટિન્યુ, કેમ કે આ તો વરસાદ નથી. તમારા વાત કરીને તમારા વાસણ કપડા થઈ ગયા હોય, બાકી રહી ગયો છે. એક ભાઈ છે મારે ને 2 બેનું છે. મેં 3માં મોટી છું. મારે તો ભાઈ બહેન નથી, હું એક જ. તમારા જે મમ્મી પપ્પાને વેરી ગુડ. જીત પોઝિટિવ છે તમને લઈને. યસ, વધારે અને ગમે છે મને એ વસ્તુ. તમારું માણસ તમારા પર હક જતાવે તો તમને વધારે ગમવું જોઈએ, રાઈટ? તો કેમ માયના ચલો ઘરે જો કીધું તો ખરી, ક્યારેય કોઈ વસ્તુની ના નથી પાડી. ક્યાં ગામના છો? થાકી જાડ્યા. યુટ્યુબમાં મૂકી દેજો લવ સ્ટોરીમાં. હા આજે જે મૂક્યો ને મેં કાલે રાતે, એનો હજી એક પાર્ટ બાકી છે. આજે મૂકીશ, પછી એકાદું જીતનું લાઈવ મૂકીશ, પછી આ લાઈવ મૂકીશ 3-4 દિવસમાં. ઓકે ચલો બધાને બાય બાય. મળીએ રાત્રેના કે કાલે લાઈવ કરશું તો પાછા કરશું કન્ટિન્યુ. તમે બધા આવો પાછા લાઈવમાં તો કમેન્ટ કરજો, કેમ કે સાંભળી છે આટલી તો આગળ કરશું. બાકી હું જેથી કમેન્ટ ઓફ કરીને લવ સ્ટોરી કેવા બેસીશ ને તો મારે 5-6 કલાક ઓછી પડશે. ઓકે સારું ચલો. ઓબ્વિયસલી ગર્લ્સ ને ગમે પોઝિટિવ. યસ મને તો ગમે. લાઈવ કરજો. કરીશ ચલો. આજે વિડીયો બનાવવાનો છે રાતે, પછી હું પણ તમારી જેમ એક જ છું. બરાબર, ઓકે ચલો બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.